નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે શિક્ષકોની ભરતીને લઈને છે। જે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક જેવા વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। જગ્યાઓની વાત કરીએ તો મિત્રો બધા જ વિષયોમાં જગ્યાઓ ઉપલબ્ધ છે। આ મિત્રો ભરતી કોઈ પણ પરીક્ષા વગર રહેશે। ઇન્ટરવ્યુના આધારે તમારા જોબનું સિલેક્શન થશે। તેમજ મિત્રો અરજી કેવી રીતે કરવી, અરજી સાથે જોડવાના દસ્તાવેજો કયા કયા છે, તેમજ અરજી કેટલા દિવસમાં કરવી, સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં ઉપલબ્ધ છે। તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે શિક્ષકો જોઈએ છે। સરદાર પટેલ વિદ્યાલય ખાતે નીચે મુજબ સ્ટાફની જરૂર છે। મિત્રો આ જાહેરાત સરદાર પટેલ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલી છે। અહીંયા મિત્રો લખેલું છે કે ખાલી જગ્યાઓ કેમ્પસ ડાયરેક્ટર માટેની એક ખાલી જગ્યા છે। વિભાગ હેડ સુપરવાઇઝર માટેની 2 જગ્યા છે, જેમાંથી એક ભાઈ અને એક બહેનને લેવામાં આવશે। તેમજ આચાર્ય માટેની એક જગ્યા ઉપલબ્ધ છે, જેમાંથી ભાઈ અથવા બહેન લઈ શકશે, જે અનુભવી હોવા જોઈએ। ત્યારબાદ અહીંયા મિત્રો ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સાયન્સ વિભાગ માટે જગ્યા ઉપલબ્ધ છે, જેમાં વિષય કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, ગણિત તેમજ અંગ્રેજી વિષયમાં જગ્યા ઉપલબ્ધ છે। તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં આર્ટ્સ અને કોમર્સ વિભાગમાં પણ શિક્ષકોની જરૂર છે, જેમાં વિષયની વાત કરીએ તો તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, સંસ્કૃત, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, એસપી વિષયમાં જગ્યા ઉપલબ્ધ છે। તેમજ માધ્યમિકમાં પણ જગ્યા ઉપલબ્ધ છે શિક્ષક માટેની, જેમાં વિષયની વાત કરીએ તો ગણિત, વિજ્ઞાન અને કમ્પ્યુટર વિષયમાં જગ્યાઓ છે। તેમજ પ્રાથમિક વિભાગમાં પણ શિક્ષકોની જરૂર છે, જેમાં વિષયની વાત કરીએ તો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં જગ્યા ઉપલબ્ધ છે। પ્રાથમિક વિભાગમાં પણ શિક્ષકોની જરૂર છે, જેમાં માત્ર બહેનો માટે જગ્યાઓ છે। ત્યારબાદ જોઈએ તો ક્લાર્ક માટેની 3 જગ્યાઓ ઉપલબ્ધ છે, તેમજ વેબ ડિઝાઇનરની 2 જગ્યાઓ છે। સાફ સફાઈ માટેની ભાઈ તેમજ બહેનની 2 જગ્યાઓ ઉપલબ્ધ છે, તેમજ વોચમેન ભાઈ માટેની 1 જગ્યા ઉપલબ્ધ છે। ત્યારબાદ અહીંયા નીચે લખેલું છે કે અરજી સાથે જોડવાના દસ્તાવેજો। મિત્રો અરજી સાથે જોડવાના દસ્તાવેજની વાત કરીએ તો ધોરણ 10 તથા 12 સહિત તમામ લાયકાતની માર્કશીટ, મિત્રો તમારું માર્કશીટની જરૂર પડશે। તેમજ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સ્વલિખિત અરજી અને અનુભવનું પ્રમાણપત્ર। મિત્રો તમારે અરજી કરવાની રહેશે, તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લઈ જવાનો રહેશે, આધાર કાર્ડ તેમજ અનુભવના પ્રમાણપત્રો લઈ જવાના રહેશે। ત્યારબાદ અરજીની પ્રક્રિયા એટલે કે અરજી કેવી રીતે કરવી એ જોઈ લઈએ। અરજી પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે। મિત્રો પોસ્ટ કરતા પહેલા તમામ ડોક્યુમેન્ટના પોસ્ટ ફોટોગ્રાફ નીચેના નંબર પર મોકલવાના રહેશે। મિત્રો અહીંયા એક નીચે નંબર આપેલો છે, અરજી કરતા પહેલા તમારે એ નંબર પર સંપૂર્ણ ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે। ત્યારબાદ અહીંયા ખાસ નોંધ કરીને લખેલું છે કે યોગ્ય લાયકાત ધરાવતા ભાઈઓ બહેનોએ અરજી કરવી। સ્ટાફને રહેવા તથા જમવાની જનરલ વ્યવસ્થા સંસ્થામાં ઉપલબ્ધ છે। મિત્રો સ્ટાફને રહેવા માટેની તેમજ જમવા માટેની સંસ્થામાં વ્યવસ્થા કરેલી છે। મહત્વના હોદ્દાઓ ઉપર યોગ્ય અનુભવ વ્યક્તિની પસંદગી કરવામાં આવશે। મિત્રો યોગ્ય અનુભવી વ્યક્તિની પસંદગી કરવામાં આવશે। અરજીમાં 2 મોબાઈલ નંબર ફરજિયાત લખવા। મિત્રો અરજી કરતી વખતે તમારે 2 મોબાઈલ નંબર લખવાના રહેશે અને અરજી મિત્રો દિવસ 10માં તમારે મોકલવાની રહેશે। ત્યારબાદ જોઈએ તો રૂબરૂ ઇન્ટરવ્યુ માટે તારીખ 15/5/2026 સુધીમાં જણાવવામાં આવશે। મિત્રો ઇન્ટરવ્યુ માટે તમને 15/5/2026 સુધીમાં જણાવવામાં આવશે। તેમજ મિત્રો સરનામાની વાત કરીએ તો મિત્રો સરદાર પટેલ વિદ્યાલય, મુકામ ઉગામેડી, તાલુકો ગઢડા, સ્વામીના જી, બોટાદ 364765 આ એમનું મિત્રો ઓફિશિયલ એડ્રેસ છે। આ એડ્રેસ પર તમારે પોસ્ટ મોકલવાની રહેશે। તેમજ મિત્રો અહીંયા મોબાઈલ નંબર આપેલો છે, ત્યાં તમારે જરૂરી ડોક્યુમેન્ટ તેમજ ફોટોગ્રાફ મોકલવાના રહેશે। તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।